હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં સોમવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ પલાસાણા, વિસાવદર અને બારડોલીમાં વરસ્યો હતો। આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 23 જુલાઈ 10 વાગ્યા સુધીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે સાંજે 10 વાગ્યા સુધીમાં કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તો જી હા મિત્રો, આજે 10 વાગ્યા સુધીમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। રેડ અને ઓરેન્જ એલર્ટ સિવાયના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવી છે, એટલે કે તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જી હા મિત્રો, હવામાન વિભાગે આપેલા વેધર પ્રમાણે આજે મંગળવાર માટે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આ સાથે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા યલો એલર્ટ આપવામાં આવી રહી છે। નોંધનીય છે કે સોમવારે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 151 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં પલાસાણામાં સૌથી વધુ 162 mm એટલે કે 6.48 ઇંચ વરસાદ વરસ્યો હતો। વિસાવદરમાં 149, બારડોલીમાં 147, દ્વારકા અને માળિયા હાટીનામાં 135, ઉપલેટામાં 134, કામરેજમાં 131, ગીર ગઢડામાં 120, કપરાડામાં 115, વાપીમાં 114, જૂનાગઢ અને માંડવી, સુરતમાં 107, કુતિયાણા અને ઉમરગામમાં 101, વંથલીમાં 97, ઉપરપાડામાં 95, ચીખલીમાં 86, રાણાવાડા વાવમાં 84, કેશોદમાં 81, અંકલેશ્વરમાં 79 અને ધરમપુરમાં 75 મીમી વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના પગલે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો છે, જ્યારે સુરત જિલ્લામાં 48 રસ્તા બંધ થઈ ગયા હતા। જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।